મોતી અને અવલી એટલે માળા. જેમ છૂટા છૂટા મોતી હોય એના કરતા માળા બને તો એ ધારણ કરવામાં સુગમ અને સુંદર થાય. મહાપ્રભુજીએ સિદ્ધાંત રૂપી મોતીઓની માળા અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને આપી છે. અચ્યુતદાસ પર કૃપા કરી અને મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ એમને ભણાવ્યો. અચ્યુતદાસ મથુરામાં રહેતા. અચ્યુતદાસ સનોડિયા, કારણ કે અનેક અચ્યુતદાસ 84 વૈષ્ણવમાં તો છે. મથુરામાં રહેતા, માતા પિતા સાથે યાત્રા કરવા માટે ગિરિરાજજીમાં આવ્યા. ગિરિરાજજીની શોભા એમણે જોઈ, કંદરા જોઈ, લતા પતા વૃક્ષો જોઈ, અલૌકિકતાના અનુભવ એમને થયા. અને માતા પિતાને કહ્યું કે મારું મન તો અહીંયા લાગી ગયું છે, મારા મનમાં વૈરાગ્ય જાગ્યો છે, મારા વિવાહ થયા નથી, એમ કરો આપ તો જાઓ અને હું અહીંયા થોડા દિવસ રહીને પછી આવીશ. માતા પિતાને રવાના કર્યા. કહ્યું કે અહીંયા રહીશ, કારણ કે આપણા આટલા સંબંધીઓ અહીંયા રહે છે જતીપુરામાં, તો એમને ત્યાં રોકાઈ જઈશ. માતા પિતા રવાના થયા અને આ તો ગિરિરાજજીની કંદરાઓમાં, ગોવિંદ કુંડમાં અને આ બધા સુંદર સુંદર કુંડ નિકુંજોમાં પરિભ્રમણ કરે ને ઠાકોરજીની લીલાનું સ્મરણ કરે છે. ચિત્તમાં પરમ અલૌકિકતા જાગી, પરમ વૈરાગ્ય મનમાં આવ્યું. મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે અને ત્યાં શ્રીનાથજીનું પ્રાગટ્ય કરવાનું છે. સદ્દુ પાંડેને ત્યાં પધાર્યા. અચ્યુતદાસ મહાપ્રભુજીના શરણે આવ્યા, કારણ કે સદ્દુ પાંડે આદિને બ્રહ્મ સંબંધ આપ્યું, શ્રીનાથજીને પધરાવ્યા. અચ્યુતદાસ શરણે આવ્યા અને બ્રહ્મ સંબંધ લીધું. મહાપ્રભુજી આજ્ઞા કરી કે અચ્યુતદાસ તમે શ્રીનાથજીની સેવા કરો. બે હાથ જોડીને દંડવત કર્યા અને કહ્યું, જયરાજ આપ એવી કૃપા કરો, કારણ કે સેવા તો મારાથી નહીં બને, પણ આપ એવી કૃપા કરો કે મારું મન સદા માનસીમાં લાગેલું રહે, મારું ચિત્ત ભગવત લીલાઓનું ચિંતન કર્યા કરે, ભગવત સેવામાં ચોંટી જાય. અને ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત અચ્યુતદાસને આપ્યું. એના માથે લગાવ્યું, નેત્રોમાં લગાડ્યું, હસ્તમાં લગાડ્યું. અને જ્યાં ચરણામૃત નેત્રોમાં લગાડ્યું મહાપ્રભુજી, એટલામાં જ અચ્યુતદાસના નેત્રો એવા અલૌકિક બની ગયા કે વ્રજમાં ચાલતી ઠાકોરજીની સમસ્ત લીલાઓ પ્રગટ સ્વરૂપે અચ્યુતદાસને દેખાવા લાગી. એટલે જ આપણે ત્યાં આ બંનેની મહત્તા છે, અધરામૃત અને ચરણામૃત. મહાપ્રભુજીના વચનામૃત પણ એવા અલૌકિક છે કે કેવલ મહાપ્રભુજી વચન કહે કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો, એવા વચન બોલે અને ગોકુલની લીલાઓ પ્રગટ દેખાવા લાગે સુરદાસ. મહાપ્રભુજીની વાણી મહાપ્રભુજીથી અલગ નથી. અને એટલા માટે જ્યારે પણ તમે છેલ્લે બોલો કે શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ, આ વલ્લભની વાણી છે, આમ જ્યારે બોલો ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, ત્યારે ઠાકોરજીને વલ્લભની કાની રાખી અને એ ગ્રંથમાં લખેલા સમસ્ત ફલો તમને આપવા પડે. ત્યાં કૃષ્ણાશ્રય આદિની ટીકાઓમાં તો આચાર્યોએ ચર્ચા કરી કે જ્યારે એમ મહાપ્રભુજી કહે ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, મહાપ્રભુજી કહી રહ્યા છે, ત્યારે આચાર્ય ટીકામાં લખ્યું કે યાદવો જ્યારે ઉચ્છંકલ થઈ ગયા અને યાદવા સ્થળીથી છતાંય ભગવાને યાદવોનો ઉદ્ધાર કર્યો. તો કહ્યું કે આવા યાદવો થયા છતાં ઉદ્ધાર કેમ કર્યો? તો કે પોતાના સંબંધી હતા ને, સગા હતા, એટલે પોતાના સગા અને સંબંધી જાણી ભગવાન એમના ઉપર કૃપા કરે. તો વિચાર કરો, યાદવોને પોતાના સંબંધી જાણી આવી કૃપા કરી, તો જે સંબંધ વૈષ્ણવનો સ્વયં મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે કરાવ્યો છે, એ સંબંધને ઠાકોરજી કેમ ભૂલી જાય? કદાચ કાંઈ ભક્તિ ન કરી શક્યો, કોઈ સેવા ન કરી શક્યો, કોઈ પાઠ ન કરી શક્યો બ્રહ્મ સંબંધ લેનારો જીવ, છતાંય વલ્લભનો સંબંધી જાણીને પણ ઠાકોરજી તમારા ઉપર કૃપા કરશે. કારણ કે મારો વલ્લભનો આયે મેરે નંદ નંદન કે પ્યારે, હો વારી વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણન પર. અમારા વલ્લભીય છે એમ જાણીને, કારણ કે વલ્લભીને જોઈને કેવલ વૈષ્ણવને આનંદ થાય એવું નથી, મારા ઠાકોરજીને પણ વલ્લભીને જોઈને ઘણો આનંદ થાય છે. મારા વલ્લભના વાલા વૈષ્ણવ આવ્યા છે, આ આનંદ સ્વયં ઠાકોરજીને થાય.
કારણ કે વૈષ્ણવની મહત્તા જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ, આપણે તો ગોકુલનાથજીના ઉત્સવથી પ્રારંભ કર્યું ને, કારણ કે શ્રી વલ્લભે પ્રગટ થઈ અને ઠાકોરજીની મહત્તા બતાવી કે શ્રી ઠાકોરજી ગોવર્ધનનાથજી શું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણનું શું સ્વરૂપ છે. પૂર્ણાનંદો હરિસ તસ્માત ભગવત મહત્તા સ્થાપિત કરી શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈ અને વલ્લભનું મહાત્મ્ય આપણને બતાવ્યું સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કે આ વલ્લભનું સ્વરૂપ શું છે. શ્રી વલ્લભના સ્વરૂપને શું કરીને જાણો છો? આ બે પ્રશ્ન સૌથી મહત્વના છે. કદાચ જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને પૂછ્યો અને એ જ પ્રશ્ન જો તમને પૂછું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો, તો તમારો શું જવાબ હોય? હા, દમલાજીનો જવાબ સાંભળેલો છે ને ગોખીને બોલી દો એ બીજી વાત છે, પણ હૃદયથી મહેસૂસ કર્યા છે કે પ્રભુથી પણ અધિક કરીને જાણો છો? એ સ્વરૂપને જાણ્યું છે ખરા? આપણે તો વાંચ્યું છે એટલે બોલી દઈએ, પણ ક્યારેક એને અનુભવીને હૃદયથી વાણી નીકળી ખરા કે એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એ કેવું સ્વરૂપ છે? તો સ્વયં ગુસાઈજીએ પ્રગટ થઈને વલ્લભનું સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું અને શ્રી ગોકુલનાથજીએ પ્રગટ થઈ અને વૈષ્ણવના સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું, ભગવદીઓના સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું. એવો આ ગોકુલનાથજીનો ઉત્સવ છે કે જેમણે ભગવદીયનો વિશેષ, કારણ કે અમે ભલે રાજી થતા હોય કે અમારે આ નિધિ સ્વરૂપ બિરાજે, અમારે આ નિધિ સ્વરૂપ બિરાજે, અમે આમ દર્શન કરાવીએ, અમે આમ મનોરથ કરીએ, પણ ખરેખર જોવા જાઓ ને તો આ વૈષ્ણવ સમાજની વલ્લભ કુલ ઉપર કૃપા છે કે એમણે આ બધા નિધિ સ્વરૂપો વૈષ્ણવે વલ્લભ કુલના માથે પધરાવ્યા. અમે એમ માનીએ કદાચ કે અમે ઠાકોરજી તમારા માથે પધરાવીએ છે, પણ જો વાર્તા સાહિત્યનું અધ્યયન કરવા જાઓ તો ખરેખર વૈષ્ણવે આ વલ્લભ કુલના માથે નિધિ સ્વરૂપો પધરાવ્યા છે. તમારા માથે બિરાજતા, વૈષ્ણવના માથે બિરાજતા. અને આ તો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તા રચીને કેટલી મોટી કૃપા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ પર કરી કે આપણને આ વૈષ્ણવ ભગવદીઓના ચરિત્ર સમજાવ્યા. તો જ્યારે કારણ કે જે સ્વરૂપની સન્મુખ જે ભલે નિધિ સ્વરૂપો હોય, પણ એ નિધિ સ્વરૂપને જોતા, દર્શન કરતા એ વૈષ્ણવને ચોક્કસ યાદ કરવા પડે. આજે પણ જ્યાં જ્યાં એ સ્વરૂપો બિરાજે છે અને જ્યારે એમના મનોરથો થાય, 56 ભોગ આદિ થાય, ત્યારે જેના માથે ગુસાઈજીએ પધરાવ્યા ને એ વૈષ્ણવને યાદ કરી એની કાની પણ આપવામાં આવે. ત્યારે ઠાકોર આજે પણ પદ્મનાભદાસજીની કાનીથી ભલે મથુરાધીશ વૈભવમાં બિરાજતા હોય, પણ એ છોલેની કટોરી તો આજે પણ આરોગે છે, કારણ કે એ એમનાથી એનો પરિચય છે. તો આ ભાવ પુષ્ટિ માર્ગનો છે, અન્યોન્ય છે. કારણ કે આજે વલ્લભ કુલ તમારા માથે ઠાકોરજી પધરાવે છે અને એ સમયે વૈષ્ણવે ઠાકોરજી અહીંયા પધરાવે છે. અને એટલા માટે અમારા ઠાકોરજીના દર્શન તમને એટલા માટે કરાવવામાં આવે છે. આ નિધિ સ્વરૂપોના દર્શન કેવળ ઠાકોરજીનું પ્રદર્શન કરવા માટે નથી હોતા. એનો ભાવ એ છે કે આ સ્વરૂપ ઉપર આ સમસ્ત વૈષ્ણવનો પણ અધિકાર છે, કારણ કે દરેક વૈષ્ણવ દમલાજીનો વંશજ છે. જેમ અમે ગૌરવ લઈએ કે અમે વલ્લભ કુલ, એમ તમારે ગૌરવ લેવાનું કે અમે વૈષ્ણવ કુલ છીએ. એવો ગૌરવ તમને પણ જાગવો જોઈએ. આ અન્યોન્ય છે, આ પરસ્પર. તો આમ અચ્યુતદાસ પર મહાપ્રભુજીએ ચરણામૃત આપીને એવી કૃપા કરી અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ બનાવ્યો. અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના પાઠ માત્રથી અચ્યુતદાસને માનસી સેવા સિદ્ધ થઈ ગઈ. અને સદાય માનસીમાં અચ્યુતદાસ રહેતા. અને ત્યાં જે સેવા શ્રીનાથજી બાવાને ગુસાઈજી કરે, જે ભોગ આરોગ આવે, અને ગુસાઈજીનો રોજનો નિયમ શ્રીનાથજીની સેવા પહોંચીને અચ્યુતદાસને મળી અને પછી પધારે. વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં બહુ સુંદર વાત લખી છે કે એમ લખ્યું વાર્તા સાહિત્યમાં કે રોજ ગુસાઈજી અચ્યુતદાસને દર્શન આપવા માટે પધારતા. પણ ભાવ પ્રકાશમાં પાછો ખુલાસો લખતા હરિરાયજી કહે કે આવું વિવેક બુદ્ધિથી લખવું પડે છે કે ગુસાઈજી દર્શન આપવા પધારતા. સાચો ભાવ તો એ છે કે ગુસાઈજી દર્શન કરવા આવતા, કારણ કે અચ્યુતદાસના નેત્રોમાં ગુસાઈજીને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થતા. આવું ભાવ પ્રકાશમાં ઉલ્લેખ છે. કારણ કે જ્યારે ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં લગાડ્યું
અખંડ નિવાસ વલ્લભનો અચ્યુતદાસના નેત્રોમાં થઈ ગયો. અને ગુસાઈજી જ્યારે જ્યારે અચ્યુતદાસના નેત્રો જોતા તો ગુસાઈજીના નેત્રો ભીંજાઈ જતા, એમને વલ્લભની સુધી આવી ગઈ. ઘણી વાર આપણે એવા લોકોને જોઈએ ને કે વૈષ્ણવને જોઈએ ને તો એમના ગુરુની યાદ આપણને આવે. બસ એનો સંગ કરવો કે જેને જોતા વલ્લભનું સ્મરણ થઈ આવે. બસ એ ભગવતી, એ સત્સંગ, એ મહાપુરુષ, એ ગુરુજન, એમને જોતા જ વલ્લભનું સ્મરણ થઈ આવે. તો ત્યાં વલ્લભ બિરાજે જ છે. જેના ચિત્તમાં અખંડ વલ્લભનું સ્મરણ છે, એના હૃદયમાં વલ્લભનો નિવાસ છે. એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુજી સમજાવે છે કે એ જીવ, એ પુષ્ટિ જીવ કેવો, એનું શરીર પણ ભગવાનનું શરીર બની જાય છે. લિંગે ન ગુણે ન ચ. ત્યાં અદ્ભુત વાત કરી છે. અખંડ ભગવદ ચિંતન જેનું છે એ મૂર્તિમંત ભગવદ રૂપ છે. ત્યાં સુધીની વાત એ સ્વરૂપની કરી છે કે ભગવાનમાં ને એનામાં કોઈ ભેદ રહેતો નથી. એવા સ્વરૂપની પુષ્ટિ કાયે ન નિશ્ચય. ત્યાં સુધીની વાત પુષ્ટિ જીવોની કરવામાં આવી છે. તો અહીંયા એવી કૃપા અચ્યુતદાસ પર થઈ. નિત્ય ગુસાઈજી પધારતા અને ત્યાં શ્રીનાથજી બાવાની સેવામાં જે જે સામગ્રી ભોગ ધરી હોય ને, અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. માનસીમાં રહેતા ને, અને ત્યાં ગુસાઈજી પધારે ને ત્યારે કહેતા અચ્યુતદાસ કે બાબા આજે આ સામગ્રી શ્રીનાથજી બહુ પ્રેમથી આરોગ્યા, પ્રભુને આ સામગ્રી બહુ રૂચી, ઠાકોરજીને આજે આ સામગ્રી ન ગમી, એ બરાબર સિદ્ધ નહોતી થઈ. અહીંયા અચ્યુતદાસને ખબર પડી. એવી કૃપા, કારણ કે સદાય માનસીમાં રહેતા. આપણે ત્યાં તો આસ્કરણદાસજી આદિની વાર્તા આવે છે કે એવી માનસી સિદ્ધ થઈ કે સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી બેટીજીઓને કે ભોગ ન ધર્યું હોય ને અને આસ્કરણદાસજી આવે તો એમને પ્રસાદ લેવડાવી દે, કારણ કે એમના તો હૃદયમાં સદાય ઠાકોરજી બિરાજમાન છે. એ તો સદાય માનસીમાં રહે છે. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે. અને એકવાર બેટીજી ભોગ ધરવા જતા હતા અને આસ્કરણદાસજી આવ્યા ને એમને પ્રસાદ લેવડાવી દીધો, અને ત્યારે ફરી સિદ્ધ કર્યો રાજભોગ ને ઠાકોરજીને આરોગ આવ્યો. અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને ઠાકોરજીને હસતા જોયા. પૂછ્યું કે બાબા આપ પ્રસન્ન કેમ છો? કે આજ મેં રાજભોગ 2 બેર આરોગ્યો. એક આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર બેટીજીએ ભોગ ધર્યો ત્યારે. આ માનસીમાં જે બિરાજમાન છે. આ આસ્કરણદાસ અનેક વાર્તા સાહિત્યમાં તો આપણે આસ્કરણદાસજીની વાર્તામાં યુદ્ધ લડી રહ્યા હતા અને કઢીનો ડબરો ઢોળાયો અને યુદ્ધના મેદાનમાં કપડા કઢીવાળા થઈ ગયા. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં વાત છે. અચ્યુતદાસ પર કૃપા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ કરી. આવ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ. 21 શ્લોકમાં સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. સિદ્ધાંતોની આ સુંદર મોતીઓની માળા છે. આવો પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. મહાપ્રભુજી પહેલા જ પદમાં નમન કરે છે. આચાર્ય હોવા છતાં એમની દીનતા વારંવાર નમન અને વંદન દ્વારા પ્રગટ થાય છે. અને એટલા માટે વૈષ્ણવે પણ વંદન કરવામાં કંજૂસી નહીં કરી, નમન કરવામાં કંજૂસી નહીં કરી. વારંવાર વંદન કરવાથી હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થાય છે. બને તો એવા કાર્ય કરો જેમાં તમારા અહંકારને ઠોકર વાગતી હોય, એવી સેવા કરો. જો હૃદયમાં ખરેખર દીનતા ઈચ્છતા હો તો જે સેવા કરવામાં તમને શરમ આવે ને એ સેવા માંગીને લો. હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થશે. તમને બુહારી કરવામાં શરમ આવે, નક્કી કરો. બહેનોને તો ના આવે, ભાઈઓની વાત કરી. કારણ કે હું જોઉં ભલે આ બાજુ, પણ મારું ધ્યાન તો ભાઈઓ તરફ જ હોય. આપણને સંકોચ લાગે છે. લાવ એકવાર આપણે બધા જ નક્કી કરીએ, ચાલો બીજે કાંઈ નહીં તો વ્રજધામમાં. લૌકિકમાં તમે ગમે તેટલા મોટા પદ ઉપર હો કે ગમે તેટલા મોટા સ્થાનમાં હો, ઠાકોરજી સામે તમે શું છો એ જ તમારો અહીંયા હવેલીમાં પરિચય છે.
પ્રભુ આગળ આપણે શું? અહીંયા મોટો કોણ? જે સેવામાં વધારે મોટો હોય એ મોટો. એક વાર નક્કી કરો કે લાવ હવેલીમાં જાઉં, બુહારી માંગુ અને ઠાકોરજીના મંદિરની બુહારીની સેવા કરું. હું તમને સાથ આપીશ. સેવામાં શેનો સંકોચ હોય? અને આ શીખ્યા છે પિતાશ્રી પાસે. ક્યાંય બી કઈ હોય કોઈની પ્રતીક્ષા નહીં, આપણે જ કરી લેવાનું. આપણા હરિરાયજીનો તો પ્રસંગ આવે છે ને કે એકવાર ચોકીદાર એમનો ક્યાંક રજા ઉપર ગયો, જરૂરી કામથી જવું પડ્યું અને કહેવા આવ્યો કે મહારાજ મારે ગામ જવું પડે એમ છે, શું કરું? કે જેવી તારે જવું પડે તું જા. અને રાતના સમયે સ્વયં હરિરાય મહાપ્રભુજી વસ્ત્ર લપેટી અને હાથમાં હથિયાર લઈ રાધે શ્યામ કરતા કરતા હવેલીની આજુબાજુ ચોકીદારી કરે ઠાકોરજી. એટલામાં કોઈ વૈષ્ણવ જોઈ અરે જયરાજ આપ ઠાકોરજીની ચોકીદારી કરો છો? હા, કે આખી દુનિયાની જે ચોકીદારી કરે છે એની ચોકીદારી કરવાની સેવા મળે તો કોણ જવા દે? આ સેવામાં નાનું મોટું તો આપણી બુદ્ધિના ખેલ છે. સેવા તો સેવા જ હોય છે. સેવા શબ્દને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી કે અંદરની સેવા કે બહારની સેવા કે નાની સેવા કે મોટી સેવા. સેવા એ તો સેવા જ હોય. અને એટલા માટે ક્યારેક એવું કરું કે લાવ બુહારી હું કરું, ક્યારેક ભંડારની સેવા હું કરું, ક્યારેક ફૂલઘરની સેવા કરું. સેવા મળે એ જ મોટી વાત છે. મોટી સેવા ગોતવા નહીં જવાનું. સેવા એ રીતે કરવાની કે મોટી થઈ જાય. મોટી માનીને સેવા કરવાની. જે સેવા મળી એને મોટી માનીને કરો. મોટી સેવા ગોતવા ન જાઓ. જે મળ્યું એને ઠાકોરજીની કૃપા માનીને સ્વીકાર. એટલે સેવા કરવામાં ક્યારે સંકોચ મનમાં નહીં રાખો. આપણે તો અનેક પ્રસંગો, આપણે તો ગુસાઈજીના, ગોકુલનાથજીના, હરિરાયજીના અને આજ સુધીના આચાર્યોના કેટલા પ્રસંગો આવા દીનતા ના આવે છે. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, નમન કરું છું હરિને. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત સંગ્રહમની વાત હતી. સર્વના સિદ્ધાંત કહું છું. હવે મહાપ્રભુજી કહે છે સ્વસિદ્ધાંત નિશ્ચય. હવે નિશ્ચય કરી અને પુષ્ટિ માર્ગમાં જેને ચાલવું છે, પુષ્ટિ પુરુષોત્તમને જેને પામવા છે, એના માટેના સિદ્ધાંતો હવે કહું છું. અને એ સિદ્ધાંતોને બતાવતા પહેલી જ વાત કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આ એક સનાતન મહાપ્રભુજીનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત એ છેલ્લો સિદ્ધાંત. પહેલા પગથિયે જે મળશે એ છેલ્લા પગથિયે મળશે. પહેલા પગથિયે સાધન રૂપા, છેલ્લા પગથિયે ફલ રૂપા. અને કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા એ જ સદા કાર્ય. સદા કૃષ્ણની સેવા કરે. અને માનસી સા પરામતા. અને માનસી સેવા એ પરમ છે. ભગવત સેવા એ પુષ્ટિ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચય જ્યારે મહાપ્રભુજી કહે ત્યારે આચાર્યો ટીકામાં સમજાવે છે કે સ્વસિદ્ધાંત એટલે કોઈ મહાપ્રભુજીએ પોતાનો મનોકલ્પિત કોઈ સિદ્ધાંત આપ્યો છે, યા સર્વશાસ્ત્રોથી કંઈક જુદો માર્ગ આપ્યો છે કે જુદો સિદ્ધાંત આપ્યો છે, કોઈ નવી વાત હિન્દુ ધર્મમાં કાઢી છે? તો કે ના. સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજીમાં જે મૂળ સિદ્ધાંત રૂપે સાર કહ્યો છે, એ સાર હું વિનિશ્ચય કરી અને તમને કહું છું કે દરેક શાસ્ત્રોમાં મૂળભૂત રૂપે તત્વતઃ એક જ વાત છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા કરે. અને દરેક શાસ્ત્રો પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. આજે અર્જુન ગીતાજીમાં જો કરીશ્યે વચનમ તવ, આજ ગીતાજી પ્રમાણે પ્રમાણ આપીએ સેવાનું, યા ભાગવતજી પ્રમાણે આપીએ તો અનેક ચર્ચા એમાં કરી શકાય. ઘણી લાંબી ચર્ચા કરી શકાય દરેકના પ્રમાણો આપીને. ભાગવતજીમાં તો ઠેર ઠેર કૃષ્ણ સેવાની જ વાત છે. અને એટલામાં કે આ સ્વસિદ્ધાંત એટલે કોઈ બીજો સિદ્ધાંત નહીં, શાસ્ત્રનો સિદ્ધાંત તમને કહું છું. એટલે કે વેદ ભણીને શું શીખ્યા, બ્રહ્મસૂત્ર ભણીને શું કરશો, ગીતાજી ભણીને શું કરશો, ભાગવતજી ભણ્યા પછી શું કરશો, કે કૃષ્ણ સેવા. આ બધાનો સાર છે.
એટલે કે જે 1 કલાક પણ ઘરે સેવા કરે છે ને, એ વેદને જીવી રહ્યો છે, એ બ્રહ્મસૂત્રને જીવી રહ્યો છે, એ ભાગવતજીને જીવી રહ્યો છે, એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને ગીતાજી નહીં આવડતા હોય, ભલે એને ભાગવતજી મોઢે નહીં હોય, પણ એ ભાગવતજીને પ્રેક્ટિકલ જીવી રહ્યો છે એના જીવન. એ પોતે ભાગવત બની જાય છે, એ પોતે ગીતા બની જાય છે. અને એટલા માટે કૃષ્ણ સેવા એટલે સૌથી પહેલો સિદ્ધાંત. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને કહીશ કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. લગભગ આપણા અમદાવાદમાં તો પૂજ્ય પિતૃચરણની એવી કૃપા થઈ છે કે કોઈ ઘર ઠાકોરજી વગરનું નહીં હોય. પણ હજી એ કદાચ કોઈ અપરસને કારણે, કોઈ સંસારિક ભયને કારણે, કોઈ વિપરીત સંજોગોને કારણે, કોઈ ઘર નાનું છે એટલા માટે, કોઈ સગવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા માટે, ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કારણ કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં સાહસ અપાવી દો. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે, કોઈને આજ સુધી વાંધો આવ્યો? સચવાઈ ગયું કે નહીં? જો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના, આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાય ભાર નીકળી જશે. આ કરવું પડશે, આ સાચવવું પડશે, આમ કર, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે. અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારેય કરી શકવાના નથી. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધુંય અનુકૂળ કરી આપશે. નહીં તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય છે.